जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट लेक्चर में આપણે પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ અને તૃતીય કોષ દિવાલની આપણે વાત કરી, કેવા કેવા પ્રકારના ડિપોઝિશન હોય એ પણ આપણે ચર્ચા કરી। આઈ હોપ કે તમે એ નોટ્સ છે પ્રોપરલી બનાવેલી હશે અને સાથે સાથે દરેકે દરેક પારિભાષિક શબ્દો જે છે એ પણ આપ સૌ લખતા હશો। ચાલો, તો આજે આપણે સેલ વોલ વાળો જે ટોપિક છે એ આગળ વધારીએ છીએ કે સેલ વોલ સાથે બીજી કઈ કઈ રચનાઓ છે એ સંકલિત છે અને સાથે સાથે સેલ વોલ એટલે કે કોષ દિવાલ જે છે એનું બંધારણ શું છે। ચાલો તો સ્ટાર્ટ કરીએ। આપણે જે વાત કરીએ છીએ હવે મિડલ લેમેલાની વાત કરીએ છીએ। મિડલ લેમેલા જેને આપણે ગુજરાતીની અંદર શું કહીએ છીએ? મધ્ય પટલ। મિડલ લેમેલા ને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? મધ્ય પટલ। અને આ રેડ પેનથી જેમ અહીં દર્શાવ્યું છે એ વચ્ચેનો વિસ્તાર જે છે એ શું છે? મધ્ય પટલ છે। અને જો તમે ધ્યાનથી જુઓ તો એ મધ્ય પટલની બંને તરફ એક આવરણ આવેલું છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ। મધ્ય પટલની બંને તરફ જે આવરણ આવેલું છે એ બીજું કશું નથી પરંતુ તે શું છે? એ છે પ્રાથમિક કોષ દિવાલ। એ શું છે? પ્રાથમિક કોષ દિવાલ। અને આપણે જાણીએ છીએ કે પ્રાથમિક કોષ દિવાલ જે છે પ્રીડોમિનન્ટલી શેની બનેલી હોય છે? હેમિસેલ્યુલોઝ। એ ઉપરાંત સેલ્યુલોઝ હોય પણ ઓછા પ્રમાણમાં। પ્રભુત્વ કોનું છે વધારે? હેમિસેલ્યુલોઝ। અને એને કારણે પ્રાથમિક કોષ દિવાલ છે કેવી છે? ફ્લેક્સિબલ છે। અને પ્રાથમિક કોષ દિવાલ માત્ર જોવા મળે એવો કોષ જે છે એ કયો આપણે લાસ્ટ ટાઈમ છે જોઈ ગયા? વર્ધમાન પેશીનો કોષ। તો આ છે મિડલ લેમેલા। તો મિડલ લેમેલા એટલે કે મધ્ય પટલ જે છે એ મધ્ય પટલની માહિતી આપનાર જે સાયન્ટિસ્ટ હતા એ હતા સ્ટ્રાસબર્ગર એ 1901। એમણે સૌ પ્રથમ મધ્ય પટલ જે છે એના વિશે માહિતગાર છે કરવામાં આવ્યા। ઇટ ઇઝ ધ બાઇન્ડિંગ લેયર બિટવીન ધ સેલ વોલ। એટલે બે સેલ વોલ વચ્ચેનું શું છે તે બાઇન્ડિંગ લેયર એ પણ આપણે જોઈ ગયા છીએ। બિટવીન ધ ટુ એડજસન્ટ સેલ એટલે નજીક નજીકના કોષો વચ્ચેનું એ શું છે? એક બાઇન્ડિંગ લેયર છે। ઓકે, ઇટ ઇઝ ફોર્મ્ડ ઓફ પેક્ટેટ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ। એટલે આ મધ્ય પટલ જે છે એ શેનું બનેલું છે? તો કે મધ્ય પટલ જે છે એ કેલ્શિયમ પેક્ટેટ અને શેનું બનેલું છે? મેગ્નેશિયમ પેક્ટેટ। કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું મધ્ય પટલ છે એ હોય છે, બરાબર છે। અને ગ્લુ તરીકે કામ કરે છે બે કોષોની પ્રાથમિક કોષ દિવાલને જોડવાનું। ઇટ ઇઝ એબસન્ટ ઓન ધ આઉટર ફ્રી સરફેસ। ઇટ ઇઝ એબસન્ટ ઓન ધ આઉટર ફ્રી સરફેસનો મતલબ શું થાય? આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે। દાખલા તરીકે અહીં હું એક દાખલા તરીકે આપણે કોઈ એક કોષ છે કોઈ અથવા તો વનસ્પતિના કોઈ એક ભાગની વાત કરીએ। દાખલા તરીકે આ વનસ્પતિનો કોઈ એક ભાગ છે અને આ તેનું શું છે? અધિસ્તર। આ તેનું શું છે? અધિસ્તર, બરાબર। હવે અધિસ્તર જે છે એ અધિસ્તરમાં માનો કે હું બે કોષો છે એ બનાવું છું। દાખલા તરીકે અધિસ્તરમાં એક કોષ જે છે એ આવી રીતે કોઈ જગ્યાએ ગોઠવાયેલો છે, એની બાજુમાં એક બીજો કોષ છે એ ગોઠવાયેલો છે। તો આ બે કોષો જે છે એ કોષોની કોમન વોલ જે છે ત્યાં આગળ મધ્ય પટલ છે આવેલું હોય, પરંતુ આ વિસ્તાર કે જે કઈ જગ્યાએ આવે છે તો કે બહારની સપાટીએ વનસ્પતિની ત્યાં મધ્ય પટલ છે હોતું નથી। એટલે શું કહેવા માંગે છે અહીંયા? ઇટ ઇઝ એબસન્ટ ઓન ધ આઉટર ફ્રી સરફેસ। એટલે વનસ્પતિનો કોઈ એવો ભાગ હોય કે જેની આઉટર ફ્રી સરફેસ હોય તો ત્યાં મધ્ય પટલની જરૂરિયાત નથી, કારણ કે એની પછી તો કોઈ કોષ જ નથી। અને મધ્ય પટલ છે તો કોની કોની વચ્ચે આવેલું હોય? કોષ કોષ વચ્ચે આવેલું હોય, બરાબર। ચાલો, ઇટ ઇઝ ફોર્મ્ડ બાય જોઈન્ટ સિક્રેશન ઓફ બોથ ધ સેલ ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન। અને ક્યારે? એ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહી દીધું। એટ ધ ટાઈમ ઓફ સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ રસ વિભાજન સમયે વનસ્પતિ કોષમાં બે કોષો જે નિર્માણ પામ્યા છે કોષ કેન્દ્ર એની વચ્ચે એક સેલ પ્લેટ છે એ નિર્માણ પામશે વિષુવવૃત્ત પ્રદેશમાં, બરાબર છે। અને સેલ પ્લેટ જે છે એ આપણે એવું કહી શકીએ કે એ શેનું સિક્રેશન છે કરશે? મધ્ય પટલનું। અને એ સેલ પ્લેટ શેની બનેલી છે તો એ પણ આપણે જોઈ ગયા છીએ, એ બનેલી છે ફ્રેગ્મોપ્લાસ્ટની। શેની બનેલી છે? ફ્રેગ્મોપ્લાસ્ટ। અને ફ્રેગ્મોપ્લાસ્ટ પોતે શું છે તો કે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ જાળ અને ગોલ્જી બોડીના નાના નાના ફ્રેગમેન્ટ છે, એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ છે। તો આ બધી આપણે જે વાત કરી દેટ ઇઝ અબાઉટ મિડલ લેમેલા। હજી એક પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ। રાઇપ ફ્રૂટ્સ। રાઇપ ફ્રૂટ્સ એટલે શું થાય? પાકા ફળ। Ripe fruits become soft due to partial dissolution of pactic substance of middle lamella। આ મધ્ય પટલ જે છે
એ બનેલું છે શું છે મધ્યપટેલ જે છે ઇટ ઇઝ મેડ અપ ઓફ પેક્ટેટ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમ અને કેલ્શિયમના પેક્ટેટથી એ બનેલું છે હવે બહુ બધા કોષોની વચ્ચે શું આવેલા હોય તો કે ઘણા બધા કોષોની વચ્ચે આવા મધ્યપટલ જે છે એ આવેલા હશે તમારે એવું સમજવાનું છે આસપાસ શું રહેલા છે કોષ રહેલા છે બરાબર હવે આ મધ્યપટલ જે છે એ મધ્યપટલ જે છે એનું શું થઈ જશે ડાયજેશન થઈ જશે એટલે એ ડિઝોલ્વ છે એ થશે હવે એ ડિઝોલ્વ કરતો એક અંતઃસ્ત્રાવ છે અને એ અંતઃસ્ત્રાવ જે છે એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ જેને આપણે શું કહીએ છીએ ઇથિલિન જેને આપણે શું કહીએ છીએ ઇથિલિન અને ઇથિલિન જે છે એ વનસ્પતિમાં વૃદ્ધત્વ પ્રેરતો અંતઃસ્ત્રાવ છે તો ઇથિલિન વૃદ્ધત્વ પ્રેરે છે તો વાસ્તવિક રીતે ફળ પાકી જવું એ એક કઈ પ્રક્રિયા છે વૃદ્ધત્વની પ્રક્રિયા છે તો આ ઇથિલિન જે છે એ શું કરે છે તો કે એ ઇથિલિન જે છે એ આ જે કાચું ફ્રૂટ હોય એમાં જે મધ્યપટલ હોય એ મજબૂત હોય એને ધીરે 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 શું કરે ડિઝોલ્વ તો એ કેવું થઈ જશે સોફ્ટ અને સોફ્ટ થઈ જશે એટલે આખું ફળ છે કેવું થઈ જાય પોચું થઈ જાય કારણ કે આ તો પેકેજિંગ મટીરિયલ તરીકે કામ કરે છે મધ્યપટલ તો એ ફળ છે કેવું થઈ જશે પોચું અને ત્યારે આપણે એવું કહી શકીએ કે એ ફળ છે એ શું થઈ ગયું છે પાકી ગયું છે એની જે આ પાકવાની પ્રક્રિયા છે રાઇપનિંગ પ્રોસેસ જે છે એને તમે ડિલે કરી શકો એવા પણ અત્યારે જેનેટિકલી મોડિફાઈડ ફ્રૂટ્સ છે એ બની ગયા છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સેવર ફેવર ટોમેટો તો સેવર ફેવર ટોમેટો જે છે રેડ કલરના બરાબર છે એ ટોમેટો જે છે એ લાંબા સમય સુધી જે છે એ હતા એવા ને એવા રહે દેશી ટમેટા જે છે એ તરત પાકી જશે એ આપણે જોશું બાયોટેકનોલોજીવાળા પાર્ટમાં ઓકે તો એ જે પેક્ટિક સબસ્ટન્સ જે છે એ રાઇપનિંગ ફ્રૂટની અંદર શું થઈ ગયું હોય ડિઝોલ્યુશન એનું થઈ જાય અને એને કારણે એ ફ્રૂટ જે છે એ કેવું થઈ જાય ઢીલું અથવા તો પોચું છે એ થઈ જાય ચાલો તો આ બધી વાત છે એ આપણે વાત કરી કોની મિડલ લેમેલાની ત્યાર પછી જે બીજો પાર્ટની જે આપણે વાત કરીએ છીએ તો એ બીજો પાર્ટ જે છે એ શું છે તો કે બીજા પાર્ટમાં આપણે વાત કરીએ છીએ પ્લાઝ્મોડેઝમાટા પ્લાઝ્મોડેઝમાટા એટલેનું ગુજરાતી છે શું થાય કોષ રસીય તંતુ તેને શું કહેવામાં આવે કોષ રસીય તંતુ હવે અહીં આકૃતિમાં જો હવે રેડ પાર્ટ છે એ તમારે ગણી લેવાનું શું છે મધ્યપટલ એની આસપાસ રહેલો બ્લુ પટલ જે છે એ શું છે પ્રાથમિક કોષ દિવાલ અને એની આસપાસ જે મેં ગ્રીન પેનથી દર્શાવ્યું છે એ વાસ્તવિક રીતે શું છે તો કે આ ગ્રીન પેનથી જે આપણે દર્શાવેલો ભાગ છે એ શું છે ઇટ ઇઝ અ સેકન્ડરી સેલ વોલ એટલે કે દ્વિતીય કોષ દિવાલ એ શું છે દ્વિતીય કોષ દિવાલ જેમ પ્રાથમિક કોષ દિવાલ પ્રીડોમિનન્ટલી હેમિસેલ્યુલોઝની બનેલી છે તેવી રીતે દ્વિતીય કોષ દિવાલ જે છે એ પ્રીડોમિનન્ટલી શેની બનેલી છે સેલ્યુલોઝની એનો મતલબ એવો નથી લેવાનો કે તેની અંદર હેમિસેલ્યુલોઝ નથી હેમિસેલ્યુલોઝ છે પણ વધારે શું છે તેમાં સેલ્યુલોઝ છે ઓકે તો એ દ્વિતીય કોષ દિવાલ થઈ ગઈ હવે દ્વિતીય કોષ દિવાલનો એવો ભાગ કે જે જગ્યાએ સેલ્યુલોઝનું ડિપોઝિશન નથી તેને આપણે શું કહેતા હતા એને આપણે કહેતા હતા પીટ બરાબર એ ભાગને આપણે શું કહેતા હતા પીટ હવે એનો મતલબ એવો થયો કે આ પીટની બંને બાજુનો જે ભાગ છે તો કે અહીં પણ સાઇટોપ્લાઝમ છે અહીં પણ સાઇટોપ્લાઝમ છે તો આ બે અલગ અલગ કોષોના સાઇટોપ્લાઝમ છે થઈ ગયા એટલે કે કોષરસ થઈ ગયા બરાબર પણ દ્વિતીય કોષ દિવાલનો એવો વિસ્તાર કે જે જગ્યાએ સેલ્યુલોઝ આવેલો નથી તેને આપણે શું કહીએ છીએ પીટ કહીએ છીએ અને એ પીટની અંદર આ દાખલા તરીકે જે તમને રચનામાં જોતા જ ખ્યાલ આવે કે આ રચના છે શું છે ER પણ એની સરફેસ ઉપર શું નથી રિબોઝોમ્સ આવેલા નથી એટલે એ શું છે SER તો બંને કોષ તરફની જે SER જે છે એ SER પીઠવાળા ભાગની અંદર શું થશે પેનિટ્રેટ થશે જે જગ્યાએ દ્વિતીય કોષ દિવાલ આવેલી નથી અને એના દ્વારા આપણે એવું કહી શકીએ કે આ બે વિસ્તારો વચ્ચે શું થશે તો કે દ્રવ્યોની આપલે થશે આ બે વિસ્તારો વચ્ચે દ્રવ્યોની આપલે થશે તો આ દ્રવ્યોની આપલે જે આ વિસ્તારમાંથી થઈ એ વિસ્તારને આપણે શું કહેશું કોષ રસીય તંતુ જેને ઇંગ્લિશમાં શું કહેવાય પ્લાઝ્મોડેઝમાટા તો પ્લાઝ્મોડેઝમાટા જે છે એ ફોર્મ કોના દ્વારા થાય ડેઝમોટ્યુબ્યુલ દ્વારા તો આ ડેઝમોટ્યુબ્યુલ એટલે શું તો કે ડેઝમોટ્યુબ્યુલ બીજું કશું નથી પણ SER જ છે એટલે SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલરને શું કહેશું આપણે ડેઝમોટ્યુબ્યુલ્સ શું તેને કહેશું આપણે ડેઝમોટ્યુબ્યુલ્સ અને ડેઝમોટ્યુબ્યુલ્સ શું કામ તેને કહેવામાં આવે કારણ કે પ્લાઝ્મોડેઝમાટાવાળા ભાગમાં એ પેનિટ્રેટ કરે છે એટલે કે પીઠવાળા ભાગની અંદર તે પેનિટ્રેટ કરે છે અને એનાથી બે કોષો વચ્ચેના દ્રવ્યોની આપલે છે કેવી થઈ જશે સરળ ચાલો આ તમને સમજાઈ ગયો છે હવે એના આપણે મુદ્દાઓ છે જોઈ લઈએ ધીઝ આર સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ એટલે કે કોષ રસીય તંતુ છે આ which act as a intercellular junction બે કોષો વચ્ચેના જંક્શનની જેમ તે શું કરે છે કામ કરે છે they are found in areas where secondary cell wall શેની બનેલી હોય સેલ્યુલોઝની
ઇઝ એબસન્ટ. એટલે જે જગ્યાએ સેકન્ડરી સેલ વોલ એબસન્ટ હોય એ ભાગને આપણે શું કહીએ છીએ? પીટ. તો પીટમાં છે એવું તમે કહો તો પણ ચાલે. ઓકે. દે આર ફોર્મ્ડ ઓફ ડેસ્મોટ્યુબ્યુલ્સ. એટલે કોષરસીય તંતુ શેના બનેલા છે? ડેસ્મોટ્યુબ્યુલ્સના. એ ડેસ્મોટ્યુબ્યુલ્સ છે શું? ઇટ ઇઝ નથિંગ બટ ધ SER. એટલે એ SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સિસ્ટરની છે. શું છે? સિસ્ટરની. બરાબર. ચાલો. દે હેલ્પ ઇન એક્સચેન્જ ઓફ મટીરિયલ. એનું કામ શું છે? તો કે બે એડજેસન્ટ સેલ વચ્ચે દ્રવ્યોની આપ લે કરવી, એ એનું ફંક્શન છે. તો અહીંયા પ્લાઝ્મોડેસ્માટા જે છે એ પૂરું થાય છે. ત્યાર પછીનું જે મોડિફિકેશન અથવા તો સેલ વોલ સાથે સંકલિત જે રચના છે એની આપણે વાત કરીએ તો હવે આપણે જોઈએ છીએ કેમિકલ કમ્પોઝિશન ઓફ સેલ વોલ. એટલે કે કોષ દિવાલ શેની બનેલી છે? તો મોટે ભાગે તો આપણે બધા દ્રવ્યો જોઈ ગયા. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, પેક્ટિન, શુબેરિનનું છે એ પણ એના ઉપર શું આવેલું હોય? તો કે સ્થૂલન છે આવેલું હોય. બરાબર. પણ અલગ અલગ રીતે આપણે જો નોર્મલી ડિફરન્શિએટ થયેલા કોષની એટલે કે વિભેદિત થયેલા કોષને જો આપણે કોષ દિવાલની ચર્ચા કરીએ તો કયા કયા કમ્પોનન્ટ કેટલા કેટલા ટકાવારીમાં આવેલા છે એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. તો પહેલી વસ્તુ થાય સેલ્યુલોઝ. સેલ્યુલોઝ જે છે એ અબાઉટ 10 to 15% જે છે એ કોષ દિવાલની અંદર શું આવેલો છે? સેલ્યુલોઝ. તો તમે જુઓ કે સેલ્યુલોઝ જેના ઉપર ગોઠવાય છે એ મટીરિયલ કયું છે? તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. એની અંદર ગ્લાયકોપ્રોટીન છે હતું, એની અંદર શું હતું? હેમિસેલ્યુલોઝ છે હતું, અને એની ઉપરાંત એની અંદર જેરીલેક સ્ટ્રક્ચર છે એ હતા, અને એની ઉપર ધીરે 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 સેલ્યુલોઝના ફાઇબર છે ડિપોઝિટ થાય, અને એવી રીતે શું થઈ જશે? તો કે કોષ દિવાલ છે નિર્માણ પામશે. તો 10 to 15% જે છે એ સેલ્યુલોઝની કોષ દિવાલ જે છે એ કોના દ્વારા નિર્માણ પામેલી હોય છે? ફાઇબ્રિલ્સ દ્વારા. ઓકે. હેમિસેલ્યુલોઝ જે છે કેટલો હોય? 5 to 10%. બરાબર. આ તમારે સમજવાનું કે મેચ્યોર કોષમાં એટલે દ્વિતીય કોષ દિવાલની વાત છે બધી. બરાબર છે. H2O જો 60% જે છે જો શું રહેલું હોય? H2O છે એની અંદર. પેક્ટિક મટીરિયલ કેટલું છે? 2 to 8%. અને પેક્ટિક મટીરિયલ જે છે પેક્ટિન એ શું છે? પેક્ટિન છે એ હેટ્રોપોલિસેકેરાઇડ છે જે બે મોનોમર યુનિટથી બનેલી છે. એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. ગ્લુકોરોનિક એસિડ અને ગેલેક્ટ્યુરોનિક એસિડ. બરાબર છે. ચાલો. એ ઉપરાંત પ્રોટીન 1 to 2% છે પ્રોટીન આવેલા હોય. હવે એ આપણે વાત કરીએ તો આખી આપણે કોષ દિવાલ જનરલ જ્યારે ટર્મ વાપરતા હોય તો એની અંદર પ્રાથમિક કોષ દિવાલને પણ આપણે લેવી પડે. પ્રાથમિક કોષ દિવાલ આપણે જોયું કે એ તો એન્ઝાઇમેટિક એક્ટિવિટી સાથે સંકળાયેલી છે. તો એનો મતલબ એવો થાય કે પ્રાથમિક કોષ દિવાલમાં પ્રોટીન આવેલા છે એન્ડ ધેટ પ્રોટીન એક્ટ એઝ અ એન્ઝાઇમ. રાઈટ. ઓકે. ચાલો. લિપિડ જે છે કેટલું છે? 0.5 to 3% જેટલું લિપિડ છે. હવે આપણે એ બી જોયું કે દાખલા તરીકે કેટલાક મટીરિયલ જે છે એ એવા છે કે ઉદાહરણ તરીકે લિગ્નિન. બરાબર. તો એની અંદર કેવા છે? એ ફેટી મટીરિયલ છે. બરાબર છે. ઉદાહરણ તરીકે ક્યુટીન એ પણ ફેટી મટીરિયલ છે. બરાબર. તો એ પણ અહીંયા આવેલા હોય છે. સેલ વોલ મે કન્ટેન લિગ્નિન, શુબેરિન, ક્યુટીન, ઝાયલન જેવા કાર્બોહાઈડ્રેટ, એની ઉપરાંત સિલિકેટ્સ આપણે ગઈકાલે જોયું હતું ગ્રાસ લીવ્સની અંદર, અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ. આ પણ આવા પ્રકારના અલગ અલગ સ્થૂલનો છે એ કોષ દિવાલની અંદર જોવા મળે છે. આ આખો પાર્ટ છે ઇન્ફોર્મેશનલ છે. બરાબર. એટલે બહુ ઇઝી છે, તમને ઝડપથી યાદ રહી જવો જોઈએ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો પહેલાં આપણે જે મેઇન દ્રવ્ય જે છે સેલ્યુલોઝ એની જ આપણે અહીંયા વાત કરશું કોષ દિવાલમાં. બરાબર. અને એ ઉપરાંત ફંગસની અંદર જે છે એ કાઇટિનનું બનેલું હોય તો એની પણ આપણે વાત કરશું. તો સેલ્યુલોઝ જે છે એ લાસ્ટ લેક્ચરમાં મેં તમને ભણાવી ચૂક્યો છું કે સેલ્યુલોઝ જે છે એનો એક મોલિક્યુલ બનવા માટે 6000 શું જોઈશે? ડેક્સ્ટ્રો રોટેટરી ગ્લુકોઝ છે એ જોઈશે. પછી એમાંથી મિસલ્સ બનશે, પછી એમાંથી માઇક્રોફાઇબ્રિલ્સ બનશે, પછી એમાંથી મેક્રોફાઇબ્રિલ્સ બનશે, અને એ મેક્રોફાઇબ્રિલ છે એ પહેલાં ગ્લાયકોપ્રોટીન, હેમિસેલ્યુલોઝ એનું જે આધારક છે એના ઉપર તે ગોઠવાતા જશે. બરાબર છે. તો આધારક શેનું બનેલું છે? હેમિસેલ્યુલોઝ. પછી શેનું બનેલું છે? ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે. અને એના ઉપર ધીરે 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 ફાઇબર્સ જે છે એ શું થતા જાય છે? તો કે ફાઇબર્સ જે છે એના ઉપર ગોઠવાતા જાય છે. બરાબર. ચાલો. તો સેલ્યુલોઝ ઇઝ અ પોલિસેકેરાઇડ. પણ કેવી પોલિસેકેરાઇડ એ પણ આપણે ભણી ગયા. હોમોપોલિસેકેરાઇડ. એને હોમોપોલિસેકેરાઇડ શું કામ કહેવાય? કારણ કે સેલ્યુલોઝ જે છે એ એક જ પ્રકારના મોનોસેકેરાઇડના અણુ દ્વારા બનેલું છે એન્ડ ધેટ ઇઝ ગ્લુકોઝ. બરાબર. સ્ટાર્ચ જે છે એ પણ શું છે? હોમોપોલિસેકેરાઇડ. મેડ અપ of 6000 D-glucose molecule linked by beta-1,4 glycosidic bond. હવે આલ્ફા અને બીટા જે 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ જે છે એ આમ તો બાયોમોલિક્યુલ વાળા ચેપ્ટરમાં આવે, પણ તમને હું ખાલી એક બેઝિક છે સમજાવું. દાખલા તરીકે મેં આ બે ગ્લુકોઝનું રિંગ સ્ટ્રક્ચર છે આપણે અહીંયા બનાવીએ છીએ. દાખલા તરીકે આપણે બે ગ્લુકોઝના રિંગ સ્ટ્રક્ચર છે બનાવીએ. બચ્ચા પાટી ધ્યાન આપજો. બરાબર.
દાખલા તરીકે આ બે ગ્લુકોઝના મેં રિંગ સ્ટ્રક્ચર છે બનાવ્યા, બરાબર. હવે અહીંયા આવા પ્રકારનું સ્ટ્રક્ચર છે. અહીંયા ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને અહીંયા ઉપર શું આવશે 6. અને એવો જ એક ગ્લુકોઝનો અણુ જે છે એ હું અહીંયા પણ બનાવી નાખું, બરાબર. અહીંયા પણ દાખલા તરીકે એક ગ્લુકોઝનો અણુ છે. ચાલો અહીંયા પર શું આવશે 1 2 3 4 5 અને અહીંયા શું આવશે 6, બરાબર. ઓકે, તો પહેલાં આપણે જે વાત કરી રહ્યા છીએ એ દાખલા તરીકે હું સ્ટાર્ચની વાત કરી રહ્યો છું, બરાબર. હવે 1 અને 4th એક કાર્બોહાઈડ્રેટનો હેક્ઝોસેકેરાઇડનો ફર્સ્ટ કાર્બન અને બીજા કાર્બોહાઈડ્રેટના હેક્ઝોસેકેરાઇડના ચોથા કાર્બન, આ બંને વચ્ચે હાઇડ્રોક્સિલ ગ્રુપની શું થાય છે તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપની ભાગીદારી થાય. એટલે અહીંયા પણ એક OH છે અને અહીંયા પણ શું છે એક OH, અને એ બંને હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે એ ભેગા છે એ થઈ અને અહીંયાથી એક પાણીનો અણુ છે એ શું થઈ જાય છે રિલીઝ. એટલે અહીંયાથી પાણીનો અણુ શું થઈ ગયો રિલીઝ. હવે પાણીનો અણુ રિલીઝ થશે એટલે જે બોન્ડ બને એ બોન્ડ છે એ આપણે એવું કહી શકીએ કે કંઈ આવા પ્રકારનો બને. એટલે બે જે શુગર છે એની વચ્ચે આવા પ્રકારનો એક બોન્ડ છે બન્યો, બરાબર છે. તો આને આપણે શું કહેશું? આને આપણે કહેશું આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ. જે બોન્ડ બને છે કાર્બોહાઈડ્રેટમાં એ કયો હોય ગ્લાયકોસિડિક બોન્ડ. ઓકે, હવે હું એ જ વસ્તુ જે છે આજે આપણે દર્શાવ્યું કયું છે, હજી એક વખત યાદ રાખજો, આ જે છે એ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક લિંકેજ છે. આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક લિંકેજ છે, બરાબર છે. એ શેમાં હોય? સ્ટાર્ચમાં. હવે માનો કે હું સેલ્યુલોઝની વાત કરું તો સેલ્યુલોઝમાં પણ જે મોનોસેકેરાઇડના અણુઓ આવા બહુ બધા હોય. હા, આ તમે ખાલી એક જ ઉદાહરણ લખ્યું. ઓકે, અહીંયા પણ આ કાર્બન કયો આવશે 1 અને અહીંયા ઉપર શું આવશે 6. બાકી તમારે ક્રમ છે એ સમજી લેવાનો છે. ચાલો, કારણ કે આ એકચ્યુઅલી જે છે આપણે ડિટેલમાં જોશું બાયોમોલિક્યુલવાળા ચેપ્ટરમાં. આ ફર્સ્ટ કાર્બન, અહીંયાનો શું આવશે છઠ્ઠો કાર્બન, બરાબર. હવે અહીંયા શું છે તો કે ફર્સ્ટ અને ફોર્થ કાર્બનમાં ફર્સ્ટનો એક શુગરનો OH ગ્રુપ અહીંયા છે, બીજી શુગરનું OH ગ્રુપ છે એના ઓપોઝિટ એન્ડ ઉપર છે, કારણ કે અહીં OH ગ્રુપનું ઓરિએન્ટેશન છે કેવું હશે? અલગ, બરાબર. અને એ અલગ હોવાને કારણે જે ભાગીદારી થશે એ ભાગીદારી OH ગ્રુપ વચ્ચે જ થશે, પણ આવા પ્રકારે થશે, બરાબર. અને એને કારણે અહીંયા પણ ફોર્મ તો શું થશે? ગ્લાયકોસિડિક બોન્ડ જ ફોર્મ થશે, પણ કંઈક આવા પ્રકારનો ગ્લાયકોસિડિક બોન્ડ છે ફોર્મ થશે, કારણ કે અહીં હાઇડ્રોક્સિલ ગ્રુપનું ઓરિએન્ટેશન જે છે એ એક મોનોસેકેરાઇડની અંદર કેવું છે? અલગ છે, બરાબર. અને એ અલગ હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે અહીં જે બોન્ડ ફોર્મ થયો છે, બરાબર, એ બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ છે, બરાબર. તો બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ જે છે એ શેની અંદર જોવા મળશે તો કે એ જોવા મળશે સેલ્યુલોઝમાં. અત્યારે ના સમજણ હોય તો ચિંતા ના કરતા, કારણ કે આપણે આ ડિટેલની અંદર જોવાના છે આખું સ્ટ્રક્ચર, બરાબર. પણ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ છે સ્ટાર્ચમાં જોવા મળે અને બીટા 1,4 જે છે એ શેની અંદર જોવા મળશે? એ સેલ્યુલોઝમાં. અને આ તમે બે જ બનાવ્યા છે. આવા 6,000 ડી ગ્લુકોઝ મોલિક્યુલ ભેગા થશે ત્યારે એક અણુ છે એ કોનો બનશે તો કે સેલ્યુલોઝનો એક મોલિક્યુલ છે એ બનશે. ચાલો, 100 સચ ચેઇન એટલે આવી 6,000 વાળી 100 ચેઇન જેટલી છે એ બને ત્યારે એક અણુ શેનો બનશે? મિસલ્સનો, બરાબર છે. અને આવા 20 મિસલ્સ છે ટુગેધર દે ફોર્મ 1 માઇક્રોફાઇબ્રિલ. એટલે 6,000 મોલિક્યુલ ડી ગ્લુકોઝના મળીને એક મોલિક્યુલ શેનો બનાવશે? સેલ્યુલોઝનો. એવી જે ચેઇન છે સેલ્યુલોઝની એ બી 100 ભેગી થશે ત્યારે એક મિસલ્સ બનશે. એવા 20 મિસલ્સ ભેગા થઈને એક શું બનાવશે? માઇક્રોફાઇબ્રિલ. અને એવા 250 માઇક્રોફાઇબ્રિલ ભેગા થઈ અને એક શું બનાવશે? મેક્રો. માઇક્રો એટલે સૂક્ષ્મ, મેક્રો એટલે મોટું, બરાબર છે. ઓકે, અને આ મેક્રોફાઇબ્રિલ જે છે એનો ડાયામીટર કેટલો હશે? 1 માઇક્રોમીટર જેટલો. અને આ મેક્રોફાઇબ્રિલ જે છે ડિપોઝિટ થવા લાગશે શેના ઉપર? ગ્લાયકોપ્રોટીન અને હેમિસેલ્યુલોઝના આધારક ઉપર, બરાબર છે. સેલ વોલ હેઝ ફ્રેમવર્ક ઓફ મેક્રોફાઇબ્રિલ એમ્બેડેડ ઇન એટલે કે ખૂપેલા છે શેમાં? જેલ લાઇક મેટ્રિક્સ. એટલે ઘણા બધા આવા મેક્રોફાઇબ્રિલ જે છે એક જેલ લાઇક મેટ્રિક્સની અંદર આધારકમાં શું થઈ જશે? એ પડશે અને ખૂંપી જશે. અને એ મેટ્રિક્સ એનું બનેલું હોય. હજી હમણાં આપણે કીધું એ મેટ્રિક્સ જે છે હેઝ વોટર, હેમિસેલ્યુલોઝ એન્ડ ગ્લાયકોપ્રોટીન. આપણે ગઈકાલ પણ જોઈ ગયા છીએ, બરાબર, કે આ હેમિસેલ્યુલોઝના ફાઇબર છે, ગ્લાયકોપ્રોટીન જે છે એ ફાઇબર સાથે એટેચ થાય. તો કોના ફાઇબર સાથે એટેચ થાય? મેક્રોફાઇબ્રિલ સાથે એટેચ થાય. અને જે શેના છે? સેલ્યુલોઝના બનેલા છે. તો સેલ્યુલોઝ જે છે મેઇન કમ્પોનન્ટ છે અને એટલા માટે એને સેલ્યુલોઝથી લઈ અને મેક્રોફાઇબ્રિલ સુધીનું બંધારણ તમને યાદ રહેવું જોઈએ. 6,000 ડી ગ્લુકોઝથી બને એક સેલ્યુલોઝનો ફાઇબર. એવા 100
ફાઇબર્સ જે છે એના દ્વારા બને એક મિસલ્સ, એવા 20 મિસલ્સ દ્વારા બને એક માઇક્રોફાઇબ્રિલ અને એવા 250 માઇક્રોફાઇબ્રિલ દ્વારા બને એક મેક્રોફાઇબ્રિલ અને આવા મેક્રોફાઇબ્રિલ જે છે એ ધીરે ધીરે ડિપોઝિટ થવાના શરૂ થશે. ચાલો તો એ આપણે વાત કરી સેલ્યુલોઝની. ત્યાર પછી આપણે ડિસ્કસ કરીએ સેલ વોલ ઇન ફંજાઈ. હવે ફંજાઈ એટલે શું થાય તો કે ફૂગ. હવે ફૂગની અંદર સેલ વોલ જે છે એ શેનું બનેલું છે તો કે કાઇટિનનું. બરાબર, કાઇટિન જે છે એ કેવી સેકેરાઇડ છે તો કે એ હિટેરોપોલીસેકેરાઇડ છે. કેવી છે? સોરી, હોમોપોલીસેકેરાઇડ છે. કાઇટિન જે છે એ પણ કેવી છે? હોમોપોલીસેકેરાઇડ. કારણ કે એની અંદર બધા જ જે આપણે એવું કહી શકીએ કે અણુઓ જે આવેલા છે એ બધા જ કયા છે? એન એસિટાઇલ ગ્લુકોઝામાઇડ. બધા સેમ જ છે અને બધા સેમ છે એટલે તેને શું કહેવાય? લખ્યું જ છે મેં અહીંયા. તેને શું કહેવાય? હોમોપોલીસેકેરાઇડ. અલગ અલગ હશે તો શું કહેશું? હિટ્રો. તો હોમોપોલીસેકેરાઇડના 3 ઉદાહરણ આપણે જોઈ ગયા: સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ત્રીજું કયું આવ્યું? કાઇટિન. બરાબર, આમાં સેમ પ્રકારના મોનોમરના યુનિટ છે અને એટલા માટે તેને શું કહેવાય? હોમોપોલીસેકેરાઇડ. બરાબર. પેક્ટિનને શું કહેશું? હિટ્રોપોલીસેકેરાઇડ. કારણ કે એમાં શું આવેલું છે? ગ્લુકોરોનિક એસિડ અને ગેલેક્ટ્યુરોનિક એસિડ, એટલે બે અલગ અલગ દ્રવ્યો થઈ ગયા. પછી હેમિસેલ્યુલોઝ, તો એની અંદર શું આવેલું છે? ગેલેક્ટોઝ, આર્બિનોઝ, મેનોઝ, ઝાઇલોઝ. 4 અલગ અલગ મોનોસેકેરાઇડ થઈ ગઈ. તો હેમિસેલ્યુલોઝ પણ શું છે? હિટેરો. કારણ કે બધા જ યુનિટ મોનોમર છે કેવા? અલગ અલગ છે. બરાબર. ચાલો, કાઇટિનસ સેલ વોલ ઇઝ ફાઉન્ડ ઇન ઓલ ફંજાઈ એક્સેપ્ટ ઇન ક્લાસ ફાઇકોમાઇસેટિસ. એટલે ફંગસ જે છે એ ફંગસના ક્લાસ જે છે એ આપણે ભણવાના આવશે. 4 અલગ અલગ ક્લાસ છે આપણા સિલેબસમાં છે, જે આપણે ડિટેલમાં જોઈશું. એ ઉપરાંત બીજા 2 જે છે એ આપણે સુપરફિશિયલી જોઈશું. તો એમાં જે બધા જ જે ફંગસ છે એ બધી જ ફંગસ જે છે એની અંદર આપણે એવું કહી શકીએ કે જે કોષ દિવાલ છે શેની બનેલી છે? કાઇટિનની બનેલી છે, એક્સેપ્ટ ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ જે છે એની અંદર જે કોષ દિવાલ બનેલી છે એ બનેલી છે ગ્લુકેન પ્રોટીન. શેની બનેલી છે? ગ્લુકેન પ્રોટીન. ગ્લુકેન સ્ટેન્ડ ફોર કાર્બોહાઈડ્રેટ એન્ડ પ્રોટીન સ્ટેન્ડ ફોર પ્રોટીન. એટલે આ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના મિશ્રણ દ્વારા બનેલી છે. બરાબર, ફાઇકોમાઇસેટિસ. અને એ ફાઇકોમાઇસેટિસ જે છે એ ફંગસનો ઘણો પ્રિમિટિવ ક્લાસ છે. બરાબર, બહુ જ પ્રાથમિક કક્ષાનો. એટલે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ઇવોલ્યુશન પહેલાં ફાઇકોમાઇસેટિસ છે આવ્યા. બરાબર છે. ચાલો, બીજું એક એક્ઝામ્પલ જે છે અહીંયા લીધું છે. એક્ઝામ્પલ કયું છે? ફાઇટોપ્થોરા. ફાઇટોપ્થોરા જે છે એ પણ એક ફંગસની જ વાત છે અને એ ફાઇટોપ્થેરા જે છે એ કયા ક્લાસમાં આવશે એ પણ આપણે લખી નાખીએ. ફાઇટોપ્થેરા જે છે એ ફંગસના એક ક્લાસ ઉમાઇસેટિસમાં આવશે. બરાબર, ફંગસનો એક ક્લાસ છે કયો? ઉમાઇસેટિસ. એનું એક ઉદાહરણ છે કયું? ફાઇટોપ્થેરા, કે જેની અંદર સેલ વોલ જે છે એ સેલ વોલ શેની આવેલી હોય છે? સેલ્યુલોઝ. તો અહીંયા 2-3 વસ્તુ તમારે યાદ રાખવાની. નોર્મલી ફંગસની અંદર કોષ દિવાલ શેની બનેલી હોય તો કે નોર્મલી કોષ દિવાલ જે છે એ શેની બનેલી છે? કાઇટિનની જ. બરાબર. પછી એક એક્ઝામ્પલ એવું યાદ રાખવાનું છે, ફાઇકોમાઇસેટિસ. એ એક ક્લાસ એવો છે કે જેની અંદર સેલ્યુલોઝની નથી બનેલી. તો શેની બનેલી છે? ગ્લુકેન પ્રોટીનની બનેલી છે. અને એ સિવાયનો એક ઉદાહરણ એવું છે કયું? ફાઇટોપ્થેરા. એ ફંગસનું નામ થયું જે કયા ક્લાસને બિલોંગ કરે છે? ઉમાઇસેટિસ ક્લાસને. અને એની અંદર સેલ વોલ છે એ પાછી કેવી થઈ તો કે એ સેલ વોલ જે છે એ વનસ્પતિ જેવી છે. બરાબર છે. એટલે સૌથી પ્રિમિટિવ કયું થયું? ફાઇકોમાઇસેટિસ. એમાં કેવું છે? ગ્લુકેન પ્રોટીનની. પછી નોર્મલ ફંગસ, એમાં બધામાં શેની હોય છે? કાઇટિનની. અને પછી એડવાન્સ ફંગસ ઉમાઇસેટિસ, એની અંદર કેની જેવી હોય છે? વનસ્પતિ જેવી, એટલે સેલ્યુલોઝની. તો તમને જો કોષ દિવાલના બંધારણમાં પણ ઇવોલ્યુશન છે, નજર છે એ આવશે. બરાબર છે. ચાલો, તો આ આપણે વાત કરી સેલ વોલ ઓફ ફંજાઈની. ત્યાર પછી જાય છે સેલ વોલ ઓફ પ્રોકેરિયોટ્સ. હવે જો પ્રોકેરિયોટ્સની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે સેલ વોલ છે એ બેક્ટેરિયામાં ભણી ગયા છે. અને એ જે સેલ વોલ છે એ શેની બનેલી હોય છે? પેપ્ટિડોગ્લાઇકેન. અને પેપ્ટિડોગ્લાઇકેન જે છે એને બીજું તમે મ્યુરિન બી કહી શકો. બરાબર છે. એક બીજું નામ છે, યાદ રાખજો ખાસ. ઇન બેક્ટેરિયા ધ સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ પેપ્ટિડોગ્લાઇકેન. પેપ્ટિડોગ્લાઇકેનનું બીજું નામ યાદ રાખજો, MUREIN, મ્યુરિન. તેને શું કહેવામાં આવે છે? મ્યુરિન કહેવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ નોન સેલ્યુલોઝ. એટલે કે પેપ્ટિડોગ્લાઇકેનની કોષ દિવાલ જે પ્રોકેરિયોટિક કોષમાં બેસિલસ પ્રકારના બેક્ટેરિયામાં આપણે જોઈ હતી એમાં કોઈ કાર્બોહાઈડ્રેટ છે પણ એ સેલ્યુલોઝ નથી. બરાબર. ઇટ ઇઝ અ પોલીસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. પણ પોલીસેકેરાઇડ કયું છે? પોલીસેકેરાઇડ સેલ્યુલોઝ નથી. એ તમારે યાદ રાખવાનું છે. અને એમિનો એસિડથી એ બનેલી છે. એટલે પેપ્ટિડો સ્ટેન્ડ ફોર એમિનો એસિડ. બરાબર. ગ્લાયકેન સ્ટેન્ડ ફોર કાર્બોહાઈડ્રેટ. પેપ્ટિડોગ્લાઇકેન થોડું પ્રોટીન જેવું છે. તો પ્રોટીનનો બંધારણીય ઘટક કયો થયો? એમિનો એસિડ.
અને ગ્લાયકેન જે છે દેટ મીન્સ કાર્બોહાઈડ્રેટ, પણ સેલ્યુલોઝ તે નથી, યાદ રાખજો. એ ઉપરાંત પેપ્ટિડોગ્લાયકેનને બીજું આપણે શું કહી શકીએ? મ્યુરિન, MUREIN. આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ચાલો, સેલ વોલ ઇઝ એબસન્ટ ઇન માઇકોપ્લાઝમ. એ પણ આપણે જોઈ ગયા કે માઇકોપ્લાઝમા જે છે એટલે કે PPLO, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ દેટ ડુ નોટ કન્ટેન એની કાઇન્ડ ઓફ સેલ વોલ. એન્ડ દેટ ઇઝ વાય જ્યારે તમને એવું પૂછવામાં આવે કે નાનામાં નાનો કોષ કયો, તો બેક્ટેરિયા. નાનામાં નાનો કોષ દિવાલ વગરનો કયો, તો શું આવશે? PPLO. PPLO થી નાનું શું? વાયરસ. વાયરસથી નાનું શું? વિરોઇડ્સ. વિરોઇડ્સથી નાનું શું? પોરિન્સ. બરાબર છે? એ બધું આપણે પાછું ક્લાસિફિકેશનવાળા ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. ચાલો, ત્યાર પછી ઓરિજિન ઓફ સેલ વોલ એટલે કે સેલ વોલનો ઉદ્ભવ છે એ કેવી રીતે થયો, તો એ પણ આની પહેલાંના પાર્ટમાં આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે સેલ વોલ જે દાખલા તરીકે આખો વનસ્પતિ કોષ છે અહીંયા આપણે દર્શાવ્યો છે, બરાબર. અને આ દાખલા તરીકે વનસ્પતિ કોષ જે છે, બરાબર, એ વનસ્પતિ કોષની અંદર જ્યારે સાઇટોકાઇનેસિસ છે એ થશે એટલે કોષરસ વિભાજન, ત્યારે વચ્ચેના વિસ્તારમાં એક શું નિર્માણ પામે છે? મધ્યપટલ. પરંતુ એ મધ્યપટલ જે છે એ કોના દ્વારા નિર્માણ પામે છે? તો કે એ મધ્યપટલ જે છે એનો સ્ત્રાવ, મધ્યપટલ બંનેનું શાનું હોય? કેલ્શિયમ મેગ્નેશિયમ પેક્ટેટનું. પણ એનો સ્ત્રાવ જે છે એ કોણ કરે છે? તો કે એનો સ્ત્રાવ કરે છે ફ્રેગ્મોપ્લાસ્ટ. એટલે નાના નાના એક ટુકડાઓ છે, અને એ ફ્રેગ્મોપ્લાસ્ટ જે છે એ કોના ટુકડાઓ છે એ પણ આપણે જોઈ ગયા, એ ER અને ગોલ્જી બોડીના ટુકડાઓ છે. તો બંને બાજુએથી પહેલાં શું આવશે? ER અને ગોલ્જી બોડીના ટુકડાઓ આવશે. એ કેલ્શિયમ મેગ્નેશિયમ પેક્ટેટનો શું કરશે? સ્ત્રાવ કરશે. એટલે શું બની ગયું? મધ્યપટલ. અને પછી બંને બાજુએથી સાઇટોપ્લાઝમામાંથી નોન લિવિંગ સબસ્ટન્સનો સ્ત્રાવ થશે. અને નોન લિવિંગ સબસ્ટન્સ એટલે શું? તો કે નોન લિવિંગ સબસ્ટન્સ એટલે પહેલાં પ્રાથમિક કોષ દિવાલ હેમિસેલ્યુલોઝ છે બનશે, પછી દ્વિતીય કોષ દિવાલ એટલે સેલ્યુલોઝ વધારે આવવા લાગશે, બરાબર. એ બધા નોન લિવિંગ સબસ્ટન્સ છે કહેવાય, બરાબર. ચાલો, કારણ કે કોષ દિવાલ છે પોતે કેવી છે? ઇટ ઇઝ અ નોન લિવિંગ એક્સેપ્ટ પ્રાઇમરી સેલ વોલ. સેલ વોલ કોમનલી પૂછ્યો હોય તો નોન લિવિંગ, પણ એમાં જો પર્ટિક્યુલર પૂછ્યો હોય પ્રાથમિક કોષ દિવાલ, તો એ પાછી કેવી? જીવન, બિકોઝ ઇટ પરફોર્મ મેની એન્ઝાઇમેટિક એક્ટિવિટી. ચાલો, તો ઓરિજિન ઓફ સેલ વોલ. ન્યૂ સેલ વોલ ઇઝ ફોર્મ્ડ ડ્યુરિંગ સાઇટોકાઇનેસિસ એટલે કે કોષરસ વિભાજન દરમિયાન, ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન. અને શું બને છે? સેલ પ્લેટ છે એ ફોર્મ થાય છે. શું ફોર્મ થાય છે? સેલ પ્લેટ છે એ ફોર્મ થાય છે. તો હવે એ સેલ પ્લેટ જે છે એટલે શું? તો કે આ જે જગ્યાએ ફ્રેગ્મોપ્લાસ્ટ બંને બાજુએથી આવે ને ભેગા થાય એ પ્લેટને શું કહેવાય? સેલ પ્લેટ. અને એ ઇક્વિટોર ઉપર ગોઠવાય. ઇક્વિટોર એટલે શું કહેવાય? વિષુવવૃત્ત, બરાબર છે. ફ્રેગ્મોપ્લાસ્ટ એની સાઇઝ કેટલી છે? 20 માઇક્રોમીટર. આર પીસીસ ડિરાઇવ્ડ ફ્રોમ, જો ખાસ યાદ રાખવું, ડિરાઇવ્ડ ફ્રોમ ER એન્ડ ગોલ્જી બોડી. એટલે કે અંતકોષરસ ઝાડ અને ગોલ્જી બોડી એટલે કે ગોલ્ગી કહીને નાના નાના ટુકડાઓ છે, વિચ ઇઝ લાઇન અપ એટ ધ ઇક્વિટોર એન્ડ ફ્યુઝ ટુ ફોર્મ ધ સેલ પ્લેટ. એટલે એ બધા જ ક્યાં ભેગા થાય છે? ઇક્વિટોર ઉપર ભેગા થાય છે. અને ત્યાં એક સેલ પ્લેટનું નિર્માણ કરે. ત્યાં ધીરે ધીરે હવે કોનું સિક્રેશન કરશે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટનું. સેલ પ્લેટ ગ્રોઝ ઓન ઓલ ધ સાઇડ્સ એન્ડ સિક્રેટ વોન મિડલ લેમેલા. એટલે ધીરે એ બંને બાજુએ આમ આગળ વધતી જાય સેલ પ્લેટ, બરાબર, પરિઘ તરફ. અને એવી રીતે એ કોનું નિર્માણ કરી નાખશે? તો કે મધ્યપટલનું ધીરે નિર્માણ કરશે. કોનો સ્ત્રાવ કરીને? કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટનો સ્ત્રાવ કરીને. મિડલ લેમેલા gets deposited with the cellulose on both the side. હવે મિડલ લેમેલા એટલે કે રેડ પાર્ટ છે બની ગયો. હવે એની બંને બાજુએ ધીરે શું ડેવલપ થવા લાગશે? પ્રાથમિક કોષ દિવાલ જે છે એ ડેવલપ થવા લાગશે. અને એનું સિક્રેશન છે કોણ કરશે? કોષરસ એટલે કે સાઇટોપ્લાઝમ છે એનું સિક્રેશન છે એ કરશે. અને ધીરે એમાંથી શું બનવા લાગશે? સેલ વોલ છે એ બનવા લાગશે. ચાલો, તો અહીં આપણે સેલ વોલ જે છે એ કેવી રીતે બનશે એ આપણે જોયું. એપોપ્લાસ્ટ જે છે એ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ, અને એ એક પ્રકારનું ફંક્શન છે, બરાબર. તો હવે આપણે અલગ પ્રકારના વનસ્પતિની કોષ દિવાલના ફંક્શન મોટા ભાગના તમે 9th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છીએ, બરાબર. એ જ છે, પરંતુ એક બે જે અગત્યના છે એ આપણે વધારે ડિટેલમાં જશું. પહેલી વસ્તુ, ઇટ પ્રોટેક્શન ફ્રોમ ધ મિકેનિકલ ઇન્જરી એન્ડ એન્ટ્રી ઓફ જર્મ્સ. જેમાં આપણી પાસે પ્રથમ હરોળની સંરક્ષણ પંક્તિ સ્કીન છે, એવી રીતે વનસ્પતિમાં શું છે? કોષ દિવાલ. કોષ દિવાલથી અંદર જે છે એ કોઈ માઇક્રોબ્સ જે છે એ એન્ટર થઈ શકશે નહીં. એટલે એનું કામ શું છે? પ્રોટેક્શન દેવાનું. બીજી વસ્તુ, ઇટ પ્રોવાઇડ્સ મિકેનિકલ સપોર્ટ. યાંત્રિક મજબૂતાઈ છે એ વનસ્પતિને પૂરી પાડે છે, અને એને કારણે વનસ્પતિની ઊંચાઈ જે છે એ વધે છે. અધરવાઇઝ વનસ્પતિ આમ ઢગલો થઈ જવી જોઈએ, બરાબર. પણ એવું થતું નથી, કારણ કે કોષ દિવાલને કારણે કોષોનો ચોક્કસ ફિક્સ આકાર છે, અને એને કારણે એની હાઇટમાં પણ વધારો થાય છે. ઇટ મેન્ટેન્સ શેપ, એ પણ તમે ભણી ગયા છો પહેલાં. સેલ વોલ ઓફ રૂટ હેર હેલ્પ્સ ઇન
એબ્ઝોર્પ્શન ઓફ વોટર બાય એપોપ્લાસ્ટ. હવે અહીંયા આગળ છે ને એક બીજો શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે. એક થયો એપોપ્લાસ્ટ અને બીજો જે શબ્દ છે એ યાદ રાખજો, એને કહેવામાં આવે સિમ્પ્લાસ્ટ. બરાબર. હવે આ એપોપ્લાસ્ટ જે છે એ એપોપ્લાસ્ટ જે છે એનું ગુજરાતી થાય અપદ્રવ્ય પથ. તેને શું કહેવાય? અપદ્રવ્ય પથ. અને સિમ્પ્લાસ્ટને કહેવામાં આવે સંદ્રવ્ય પથ. તો આવા બે પ્રકારના વોટર એબ્ઝોર્પ્શન જે છે એ વોટર એબ્ઝોર્પ્શનના બે પ્રકારના પથ છે. હવે આ જે છે એને તમે સોઇલ પાર્ટિકલ્સ છે માની લો, તો એની આસપાસ શું રહેલું હશે? H2O પ્લસ મિનરલ આયન. બરાબર. એટલે ભૂમિય જળ છે રહેલું હશે. એ ભૂમિય જળ જે છે એ આ મૂળનું અધિસ્તર છે આવી રીતે. પછી એની નીચે શું હશે? બાહ્યકના કોષો, જે મૃદુતકીય કોષો હશે. અને સૌથી અંદરની તરફ શું આવેલું હશે? અંતસ્તર, પરિચક્ર ને એ બધું. બરાબર. અને છેલ્લે સેન્ટરની અંદર શું આવી જશે? એટલે આમ તમારે આને આકૃતિને આવી રીતે સમજવાની છે. બરાબર. આ જે છે એ વનસ્પતિ મૂળનું શું છે? અધિસ્તર. પછી શું આવશે? તો કે બાહ્યક. પછી સાવ માનો કે આપણે અંદરની તરફ જતા રહીએ તો અંદરની તરફ પાછું એક અહીંયા સ્તર છે આવશે, જેને આપણે શું કહેશું? અંતસ્તર. પછી અંતસ્તરની અંદર શું આવશે? પરિચક્ર. અને પરિચક્રની અંદર પછી શું આવી જાય? તો કે ગર અને મજ્જા. અને એ ભાગની અંદર શું રહેલું હશે? તો કે એ ભાગની અંદર બધા વાસ્ક્યુલર ટિશ્યુ છે એ રહેલા હશે, એટલે અન્નવાહક અને જલવાહક. બરાબર. તો અહીં આ જે H2O જે છે એ H2O વનસ્પતિ કોષની દિવાલે આવી રીતે ઝડપથી વહન છે પામે છે. એ જે પથ છે તે પથને શું કહેવામાં આવે? એ પથને કહેવામાં આવે એપોપ્લાસ્ટ પાથવે. બરાબર. તો વનસ્પતિ કોષમાં જે કોષ દિવાલ છે, પર્ટિક્યુલર આપણે વાત કરીએ છીએ મૂળની, તો આ રૂટ હેર થઈ ગયું એટલે મૂળ રૂમ. બરાબર. એ મૂળ રૂમ દ્વારા જે પાણી શોષાય છે એ વનસ્પતિ કોષના કોષ દિવાલ વાળા જ જો પથ ઉપર ફટાફટ પાણી છે જતું હોય તો તેને શું કહેવાય? અપદ્રવ્ય પથ. હવે બીજાની ખાલી માહિતી આપી દઉં કે જો આ પાણીના અણુ એક કોષમાં પ્રવેશે, એની રાજધાનીમાં પ્રવેશે, ત્યાંથી આવી રીતે એટલે ઘણા બધા પટલો જો પાસ કરીને એ જતું હોય તો તેને શું કહેવામાં આવે? સિમ્પ્લાસ્ટ. બરાબર. અને સિમ્પ્લાસ્ટ જે છે કમ્પેરેટિવલી સ્લો છે. એપોપ્લાસ્ટ દ્વારા પાણી દિવાલે ઝડપથી જઈ શકે, પરંતુ અંદર થઈને જો જાય તો ઘણા બધા એને પટલ ક્રોસ કરવા પડે. અને એટલા માટે સિમ્પ્લાસ્ટ જે છે એનું એક નામ તો સંદ્રવ્ય પટ થયું, બીજું નામ તેને પાર પટલ વહન પણ કહેવાય. શું તેને કહેવાય? પાર પટલ વહન. કારણ કે બધા પટલોને તેને શું કરવા પડે? ક્રોસ. અહીંયા કોઈ પટલ ક્રોસ નથી કરતું, એ કોષ દિવાલથી કોષ દિવાલ જે છે એ એબ્ઝોર્બ થઈને પાણી જતું રહે છે. બરાબર. ચાલો, તો એ થઈ ગયું એબ્ઝોર્પ્શનની પ્રોસેસ. શેની અંદર? રૂટની અંદર. કઈ પ્રક્રિયા દ્વારા થાય? એપોપ્લાસ્ટ દ્વારા. અને એપોપ્લાસ્ટ દ્વારા જે પાણીનું શોષણ થઈ રહ્યું છે એ શોષણ જે છે એ કોષ દિવાલના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે. બરાબર. ચાલો, એ ઉપરાંત જે છે એ છે કે સેલ વોલ પ્રિવેન્ટ્સ અનડ્યુ એક્સપાન્શન ઓફ સેલ. એટલે બિનજરૂરી કોષ જે છે એ કોષ એની સાઇઝની અંદર વધતો નથી. એટલે અનડ્યુ એક્સપાન્શન એટલે કોષનો બિનજરૂરી વિસ્તાર વધી શકતો નથી, કારણ કે કોષ દિવાલ તેને શું કરી દે છે? રિસ્ટ્રિક્ટ કરી દે છે. તમને જો યાદ હોય તો આપણે અંત આશ્રુતિ ભણ્યા હતા. તો અંત આશ્રુતિની અંદર આપણે જોયું હતું કે પ્રાણી કોષ જે છે એને જ્યારે અંદર અંત આશ્રુતિથી પાણી અંદર આવે તો ધીરે ધીરે કોષ છે એ ટર્જીડ બને, એટલે કે આશુન બને. અને પછી હજી પાણી આવે તો ફૂલીને ફટાકડો થઈ જાય, એટલે એ શું થઈ જાય? ફાટી જાય. બરાબર. પણ આવી વસ્તુ વનસ્પતિ કોષમાં થતી નહોતી, કારણ કે વનસ્પતિ કોષમાં જેવું ટર્જર પ્રેશર છે જનરેટ થશે તો એની અગેન્સ્ટમાં શું આવશે? વોલ પ્રેશર છે જનરેટ થઈ જશે. અને એ વોલ પ્રેશર જે છે એ કોષને એક્સપાન્ડ થવા દેતું નથી. એટલે અનડ્યુ એક્સપાન્શન, અનવોન્ટેડ એક્સપાન્શન છે થવા દેતું નથી. ચાલો, તો અહીં આ જે સેલ વોલ વાળો જે ટોપિક હતો એ પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી હશે. ખૂબ નાની માઇનોર વસ્તુઓ છે એ આપણે સરસ રીતે ડિસ્કસ છે કરી. દરેક વસ્તુની પ્રોપરલી નોટ છે એ બનાવજો. મિત્રો, તમને મારી પાસે જો ભણવાની મજા આવતી હોય તો અમારી ટીમમાં બીજા પણ બહુ સારા ટીચર્સ છે. ફિઝિક્સની અંદર મિહિરભાઈ છે, એની સાથે અમિતભાઈ મોહલિયા છે, કેમિસ્ટ્રીની અંદર શિવાંગભાઈ વ્યાસ છે, મેથ્સમાં પણ બહુ સારી ટીમ છે, અંકિત દિયોરા સર અને નિશાન રાજગોર સર. ઓવરઓલ અમારો ટાર્ગેટ એ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ સરસમાં સરસ રીતે આવી નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ જે છે ક્લિયર કરવા જોઈએ અને ગુજરાતનું નામ છે રોશન કરવા જોઈએ. થેન્ક યુ સો મચ. જો તમને આમાં મજા આવી હોય તમારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરો, લેક્ચર છે જુઓ, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને સાથે સાથે અમારી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.